નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, ક્રિકેટ તો આપણો જીવ છે, ખરું ને? અને વાત જ્યારે દુનિયાની સૌથી મોટી લીગ એટલે કે આઈપીએલની હોય ત્યારે એક્સાઇટમેન્ટ તો ડબલ જ થઈ જાય. પણ આજે આપણે કોઈ સ્કોર કે રેકોર્ડ્સની વાત નથી કરવાના. આજે આપણે આઈપીએલ 2026ના એવા કડક નિયમો વિશે વાત કરીશું જે ખેલાડીઓની શિસ્ત, દારૂ અને નશા સાથે જોડાયેલા છે. તો ચાલો ફટાફટ જોઈએ કે આ કડક નિયમો પાછળની વાસ્તવિકતા ખરેખર શું છે. હવે તમારા મનમાં કદાચ એક સવાલ થતો હશે, શું કોઈ ખેલાડી ખરેખર દારૂ પીને મેદાનમાં રમી શકે ખરો? સાંભળવામાં જ થોડું આશ્ચર્યજનક લાગે છે ને? પણ તાજેતરમાં અમુક એવા વિવાદો સામે આવ્યા છે જેને લીધે આ સવાલે બહુ જ જોર પકડ્યો છે. એટલે આપણે હજી સીધા ઓફિશિયલ રૂલ બુકમાં જઈશું અને આ અફવાઓ પાછળની હકીકત શું છે એ તપાસીશું. કારણ કે મેદાન પર ખેલાડીઓનું વર્તન કેવું હોવું જોઈએ એ જાણવું આપણા માટે બહુ જ રસપ્રદ છે. તો આપણી આખી ચર્ચા 4 સિમ્પલ ભાગમાં વહેંચાયેલી છે. પહેલું, આઈપીએલમાં નશો. બીજું, આ બધા પર નજર કોણ રાખે છે. ત્રીજું, ડોપ ટેસ્ટની આખી પ્રક્રિયા શું છે. અને છેલ્લે, જો કોઈ નિયમ તોડે તો કેટલી કડક સજા થઈ શકે છે. તો ચાલો સૌથી પહેલા ભાગ તરફ આગળ વધીએ. આઈપીએલમાં નશો અને દારૂ કે ઈ સિગારેટને લગતા નિયમો. જુઓ, તમને ખબર જ હશે કે રિસેન્ટલી ઈ સિગારેટ અને ખેલાડીઓના વર્તનને લઈને ઘણી વાતો ઉડી રહી છે. પણ ઓફિશિયલ વાત કરીએ તો જો કોઈ ખેલાડી નશાની હાલતમાં મેદાનમાં દેખાય તો એ કોઈ નાની સૂની ભૂલ નથી. બીસીસીઆઈની આચારસંહિતાની કલમ 2.21 બહુ જ ક્લિયર છે. આને સીધું જ રમતને બદનામ કરવાના કૃત્ય તરીકે ગણવામાં આવે છે. સિમ્પલ શબ્દોમાં કહું તો નશામાં હોવું એ ક્રિકેટ જેવી સન્માનજનક ગેમની ઇમેજ ખરાબ કરવા બરાબર છે. અને સત્તાવાળાઓ આને બિલકુલ ચલાવી લેતા નથી. અહીંયા કોઈ બહાના નથી ચાલતા. ઓકે, હવે જોઈએ આપણો બીજો ભાગ. આ બધા પર નજર કોણ રાખે છે, જેમાં આપણે સમજીશું બીસીસીઆઈ, નાડા અને વાડાની ભૂમિકા. આટલી મોટી ટુર્નામેન્ટ જ્યાં કરોડો ચાહકો મેચ જોતા હોય ત્યાં બધું બરાબર ચાલે એ કોઈ એક સંસ્થાનું કામ નથી. આ એક મોટા પઝલ જેવું છે. બીસીસીઆઈ મેઇન બોડી છે જે આખી લીગનું મેનેજમેન્ટ અને શિસ્ત સંભાળે છે. પણ તેઓ એકલા નથી. તેમની સાથે ઇન્ટરનેશનલ લેવલ પર WADA એટલે કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી અને આપણા દેશના લેવલ પર NAD જોડાયેલા છે. આ બંને એકદમ ઓફિશિયલ વોચડોગ્સની જેમ કામ કરે છે. બીસીસીઆઈ આ બંને એજન્સીઓ સાથે મળીને ખાતરી કરે છે કે કોઈ પ્લેયર કંઈ પણ ખોટું કે પ્રતિબંધિત ન લે. ગેમ એકદમ ફેર રહેવી જોઈએ. હવે જઈએ ત્રીજા ભાગ પર, ડોપ ટેસ્ટની પ્રક્રિયા. ખરેખર ખેલાડીઓની તપાસ થાય છે કેવી રીતે? તમને થશે કે શું દરેક મેચ પહેલા પ્લેયર્સનો ટેસ્ટ થાય છે? તો ના, એવું નથી હોતું. આની પ્રોસેસ બહુ જ રસપ્રદ છે. નાડા કે વાડા દ્વારા ગમે ત્યારે કોઈ પણ પ્લેયરને એક રેન્ડમ નોટિસ મળી શકે છે. હવે એકવાર આ નોટિસ મળી એટલે ખેલાડીએ કમ્પલસરી આપેલા ટાઈમે અને જગ્યાએ હાજર થઈ જવાનું. ત્યાં પહોંચ્યા પછી સચોટ તપાસ માટે એમનું યુરિન, બ્લડ અથવા સલાઇવા એટલે કે લાળનું સેમ્પલ લેવાય છે. આખી કવાયતનો મેઇન ટાર્ગેટ એ જ છે કે જો શરીરમાં કોઈ પણ જાતનો નશો કે પ્રતિબંધિત વસ્તુ હોય તો તે તરત પકડાઈ જાય. અને હવે આવે છે સૌથી અગત્યનો અને છેલ્લો ભાગ, ઉલ્લંઘન પર કડક સજા. જો નિયમ તૂટે તો આગળ થાય શું? માની લો કે કોઈ પ્લેયર પકડાઈ ગયો તો ભાઈ પરિણામો બહુ જ કઠોર આવી શકે છે. સજાનું લેવલ ધીમે ધીમે વધે છે. પહેલાં તો ઓફિશિયલ વોર્નિંગ અપાય છે અથવા મેચ ફીમાંથી મોટો કટ લાગે છે. પણ જો આ ભૂલ વારંવાર થાય તો સીધા જ પ્લેયરના અકાઉન્ટમાં ડીમેરિટ પોઈન્ટ્સ જમા થાય છે. જો મેટર વધારે સિરિયસ હોય તો સીધો અઠવાડિયા કે મહિનાઓનું સસ્પેન્શન એટલે કે ખેલાડી રમી જ ના શકે. અને છેલ્લે સૌથી ભયાનક પરિણામ, જો કોઈ ખેલાડી વારંવાર નશામાં જોવા મળે કે નિયમો તોડે તો એના પર આજીવન પ્રતિબંધ એટલે કે લાઇફ ટાઈમ બેન લાગી શકે છે. મતલબ ક્રિકેટ કરિયરનો કાયમી અંત. તો આ બધી રૂલ બુકનો ફાઇનલ મેસેજ શું છે? મેસેજ એકદમ સ્પષ્ટ છે. આઈપીએલમાં ખેલાડીઓ માટે શિસ્ત અને નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. આ કોઈ ફક્ત કાગળ પર લખેલા નિયમો નથી, પણ આખી રમતનો પાયો છે. ખેલાડી ગમે એટલો મોટો સ્ટાર કેમ ન હોય, એ ગેમ કરતાં મોટો ક્યાંય નથી હોતો. ગ્રાઉન્ડ પર શિસ્ત હંમેશા સર્વોપરી જ રહે છે. હવે આ બધું જાણ્યા પછી છેલ્લે એક મોટો સવાલ ઊભો થાય છે. આટલા કડક નિયમો આઈપીએલ 2026ની સિઝનને કેવી રીતે અસર કરશે? શું આ આકરા દંડ અને ડોપ ટેસ્ટના ડરથી ખેલાડીઓનું બિહેવિયર બદલાશે ખરું?
શું આપણે આવનારી ટુર્નામેન્ટમાં મેદાન પર એકદમ સ્વચ્છ અને શિસ્તબદ્ધ રમત જોઈ શકીશું? આનો જવાબ તો આવનારો સમય અને નવી સિઝન જ આપશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ માહિતીઓ માટે જોડાયેલા રહેજો.